અને જામનગરમાં વિવિધ વિસ્તારોમાં ફૂડ વિભાગનું ચેકિંગ. ફરસાણ અને ફાસ્ટ ફૂડ વિક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ફૂડ વિભાગે 4 આઈસ ફેક્ટરીમાં તપાસ હાથ ધરી સાફ સફાઈ કરવા માટે સૂચના આપી છે. તો ફૂડ વિભાગની તપાસ દરમિયાન 45 કિલો તેલ અને 25 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો છે. 7 પેઢીને ફૂડ વિભાગે 14,000નો દંડ ફટકાર્યો. એક્સપાયરી ડેટવાળા 24 પેકેટનો સ્થળ પર જ નાશ કરી દેવામાં આવ્યો. તો એક્સપાયરી ડેટના પેકેટ રાખનારા વેપારીઓને 5,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. ફરસાણ અને ફાસ્ટ ફૂડ વિક્રેતાઓને ત્યાં પણ તપાસ હાથ ધરી. અમોએ અલગ અલગ વિસ્તારોમાં જામનગર શહેરના ખાસ કરીને રેકડીઓ, ફાસ્ટ ફૂડ, હોટેલ, રેસ્ટોરન્ટ, આઈસ ફેક્ટરીઓ, પાણીમાં ક્લોરિનેશન વગેરે મુદ્દાઓ અંતર્ગત તેમજ ખાદ્ય તેલ જે વપરાય છે તેમાં અમુક જગ્યાએ અમને TPC 25 અપ જોવા જણાવ્યું અને અમુક જગ્યાએ હાઇજીન અને હેલ્ધી ફૂડ હોવું જોઈએ એ ખરેખર પ્રોપર સ્ટોરેજ થયેલ ન હતું. તો આવી વસ્તુઓ અમે આશરે 25 કિલો જેવી પસ્તીનો નાશ કરાવ્યો છે. પ્રિન્ટેડ પેપર વાપરતા હતા એવા તમામ જગ્યાએ અને એને વોર્નિંગ આપવામાં આવ્યું. તેમજ ખાદ્ય તેલનો જથ્થો છે અખાદ્ય બની ગયો, બાયોડીઝલ, તો એવો 45 કિલો જથ્થો નાશ કરાયો છે. તો વાવ અને થરાદ જિલ્લામાં તંત્રના